સુપર પ્રાઇમ ટાઈમ આપનું સ્વાગત છે। હું છું અક્ષય। પાટીદાર યુવાનો મામલે એક મહિલા પીએસઆઈનું નિવેદન દિવસભર ચર્ચામાં રહ્યું છે। જી હા, પાટીદાર યુવાનો મામલે મહિલા પીએસઆઈ નિવેદન આપ્યું। સરથાણાના મહિલા પીએસઆઈ છે જેમનું નામ ઉર્વિશા મેંદપરા છે। તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોમાં જે ટિપ્પણી કરાઈ છે, જે વાત કહેવાય છે તે પાટીદારોના કાર્યક્રમમાં જ કહેવાય, કારણ કે પીએસઆઈ પોતે પણ પાટીદાર છે અને તેઓએ કહ્યું કે પીધેલા જે લોકો ઝડપાય છે તેવા 15 યુવકો ઝડપાય તો તેમાંથી 10 યુવકો એ પાટીદાર સમાજના જ હોય છે। સાયબરના જે કેસો નોંધાય છે તે સાયબરના કેસોમાં 50% કેસ એ પટેલ સમાજના હોય છે। પીધેલા ઝડપાયા બાદ પણ અમને તો છોડી દેવાની ભલામણ કરવામાં આવે છે। આવા યુવકો એક દિવસ સુધી તો લોકઅપમાં રહેવા જ જોઈએ, તો જ તેમને ભાન થશે। તો સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ છે ઉર્વિશા મેંદપરાએ તેઓ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું અને પાટીદાર યુવાનોમાં વધતા વ્યસન અને ગુનાખોરી મુદ્દે વ્યથા વ્યક્ત કરી। મહિલા પીએસઆઈએ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે સુરતમાં પાટીદાર સમાજના યુવકોમાં દારૂનું વ્યસન વધી ગયું છે। કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। દારૂના વ્યસનની સાથે સાથે સાયબર ફ્રોડના ગુનાઓમાં પણ 50% કેસ પાટીદાર યુવાનો જ આરોપી હોય છે, તેવું પણ મહિલા પીએસઆઈ કહ્યું। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। હાલ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાના ચગડોળે ચડ્યો છે। કેટલાક લોકો મહિલા પીએસઆઈની ટિપ્પણીને સુરતના કેટલાક વિસ્તાર પૂરતી સીમિત ગણાવી રહ્યા છે, તો કેટલાક સમાજ માટે પણ ચેતવણી રૂપ ગણાવે છે। પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કહ્યું કે સમાજને આ બાબતે મંથન કરવું પડશે। પરંતુ જે ગુનાનો પ્રકાર છે દારૂ પીવાના કેસમાં અને સાયબરના કેસમાં, તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને પાટીદાર સમાજને ન શોભે એ પ્રકારના આ ગુનાઓ થઈ રહ્યા છે। એટલે સમાજે આ ચિંતનની જરૂર છે, સમાજ આને માટે વિચારે। પરંતુ મારી એક આ બાબતે ટકોર પણ છે કે પોલીસ વિભાગ પોતે સ્વીકારે છે કે સુરતમાં દારૂ મળે છે, તો એ દારૂ ક્યાંથી આવે છે, કોણ મોકલાવે છે, એના માટે પણ સરકાર જાગૃત થાય। અને એક આજે જવાબદાર અધિકારીએ પોતાની વાત કરી છે, તો એનાથી પણ એ પણ નક્કી થાય છે કે સરકાર દ્વારા આ બાબતે પગલાં લેવાવા જોઈએ। આ તરફ પાટીદાર સમાજના અગ્રણી મથુર સવાણી મહિલા પીએસઆઈની વાતના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે આ માત્ર પાટીદાર નહીં, તમામ સમાજ માટે ચેતવણી સમાન જ છે કે કોઈ પણ સમાજ હોય, એ કોઈ પણ સમાજ માટે આ વાતાવરણ વ્યસન વાતાવરણ અનુકૂળ છે જ નહીં। એટલે પાટીદાર સમાજ તો દેશનો, ગુજરાતનો આગવો સમાજ છે, હર કોઈ ક્ષેત્રે માર્ગદર્શન આપતો સમાજ છે। એટલે આ પ્રકારના વ્યસનો પોહાય જ નહીં। એટલે સમાજ, હર કોઈ સમાજને જાગૃત કરવાની જરૂર છે અને આ પ્રકારના વ્યસનથી બચવાની જરૂર છે। એ વાતમાં હું થોડો એટલા માટે અસહમત છું કે એમણે એક વિસ્તાર પૂરતી વાત કરી છે કે જે વિસ્તારમાં એ નોકરી કરે છે। સમગ્ર જગ્યાની વાત કરીએ તો દરેક યુવાનો આ ક્ષેત્રમાં જઈ રહ્યા છે, એ ચાહે નશાની બાબત હોય, છેતરપિંડીની બાબત હોય, ડ્રગ્સની બાબત હોય, દારૂના વ્યસનની બાબત હોય કે જુગારોની બાબત હોય, કોઈ પણ સમાજના યુવાનો આ ક્ષેત્રમાંથી જતા બચવા જોઈએ। આના માટે સર્વ સમાજે સાથે મળી અને કોઈ પણ સમાજનો યુવાન આ ક્ષેત્રમાં ન જાય માટેના પ્રયાસ થવા જોઈએ। અને સાથોસાથ કાયદા કાનૂનની જેમણે જવાબદારી આપી છે કે આ બધા વ્યસનો ગુજરાતની અંદર બોર્ડરમાં આવવા ન જોઈએ, એ માટે જે તે વિસ્તારના અધિકારીઓએ પણ ખૂબ સંકલન સાધી
અને જે પણ આ વ્યસનો છે આ વિસ્તારમાં ગુજરાતમાં ન પ્રવેશે એ માટે ધ્યાન રાખવું જોઈએ. યુનિવર્સિટીના કુલપતિ હોય